ઝઘડો થઈ ગયો આમ તાકો ઝઘડો થઈ ગયો મોટો ઝઘડો થઈ ગયો તો મોટ વેચું આમ તાકો આ બધા ખરીદી કરવા પૈસા લઈને આવ્યા તાકો અરે બાપ રે આ બધે બધા ખાલા કરીને દાવાના છે તારી एक रुपये रातो खरीद नहीं लीधा वाला पास देखो आप देखो कलेक्शन कैसा है ये सब आने वाला है सहेली फैशन में तो गुड मॉर्निंग અને જય માતાજી મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અને જો અમારે ડ્રાઈવર સાહેબ છે સોમોદી છે અને આ બાજુ એસ મમ્મી બેઠા છે આપણે ચાંચન લેવાના છે બસમાંથી લેવાના એક આપણે અરુણભાઈ લેવાના અને જસદભાઈ આવ્યા છે બાળા એવું તો ચલો હવે સીધા અબાળા જઈને મળીએ ચલો તો મિત્રો આપણે ભાવર પહોંચી ગયા હતા અંધો આપણે દુકાન ખોલ્યા છીએ અને અહીંથી એક માલ થોડોક પડ્યો છે પાછો લીધાવાનું છે અહીંયા પકડાવવાનું છે અને સોમોથી જ્યાં થાય ગાડી લઈને દશાદીને લેવા તો આપણે બાબરમાં રોડનું કામ છે ફટાફટ કામ ચાલુ થઈ ગયું રાખો તો આપણે રાધનપુરમાં એન્ટ્રી લઈ લીધી છે તો આપણે મહેસાણા કાન પહોંચ્યા હતા ને નાસ્તો કરવા ઉભા રહી ગયા હતા તો બધાના મોટા ઝાણા થઈ ગયા હતા મઢ ખાવા સુધી પહોંચ્યા અમારે દસો ને તો મઢ પહોંચ્યા છો અરે બાપ રે શોખ પતી ગયું બીજું લેશે જો આ માળે એક હાથ મારી એક હાથ માર્યો પતી જાય બધે ખમણ તો ગાય ગામ ખાઈ જાય ને હવે ગોટા ને ટીકડીનો વારો છે શું કહેવાય અરુણજી આને તો साइड में दो मैडम को दो साइड में दो मैडम को दो ઘડીક વારમાં 150 રૂપિયા નાસ્તો કરીને આવતા રહ્યા ખબર પડવા ના લી અમારા ડ્રાઈવરે હા અમારા અરવિંદજી એકલા આપણને રહી શું લાયા છો દરવાજો ખોલો તરબૂચ લઈને આવ્યા છો ગોટાઈ ના દાપ્યા અમારા અરવિંદજી ગોટાઈ ના દાપ્યા ને તરબૂચ ઉપર જાય તરબૂચ ને ચીકુ ની આપ જમડું ભરી જાય જો કઈ કેવું છે અરવિંદજી તમારે કેવું નહીં ખાવું છે મોઢામાં જરા તર ખાવાની જરૂર નહીં ખાવાની જરૂર પહેલે ને કે કટકો વેથી માર્યો સર હવે તમે જો ને બસ ચક્કર રહી જાય મારા અરવિંદજી વળે કાંઈક નવું ખાવાનું લઈને આવ્યા તો અરવિંદજી બતાવજો શું બતાવજો મસાલા વાળી કાકડી पर ये मैं एकदम मजाक करूंगा हमारे क्लास में ये है काकड़ी और आगे जाके क्या खाएंगे जैसे भाई पोपट जी बोलो કઢી પકોડા તમે ખાવા આવ્યા તો ખરીદી કરવા તો ચલો બ્લોગ માં બન્યા રહેતો તો મિત્રો 12 વાગી જશે ને આપણે અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે તો અમદાવાદના બગીચા જેવા છે સુંદર રોડ અમારા ડ્રાઈવર હવે કાંક કહે છે ना આપણે કઈ કહેતા નથી ડ્રાઈવર તો બોલ્યા વગર નહીં નાથી હવે વાળો પુરાડો ગાડી ફટાફટ હેડો તમે ઝઘડો થઈ ગયો આમ તાકો ઝઘડો થઈ ગયો મોટો ઝઘડો થઈ ગયો તો મોટ વેચું કેટલું ટ્રાફિક શું છે સાઈડમાં કરી રિક્ષા તાકો રિક્ષા સાઈડમાં કરી ઝઘડો કરવા હારું વઢવા હારું સ્પેશિયલ સાઈડમાં રિક્ષા કરી ચાય જા રિક્ષા વાળા હવે જો સાઈડમાં કરી હવે તાકો હજુ સમજો તો થઈ ગયો લાગ્યો નીકળી જા હમણાં ઝઘડો મોટો થઈ જાય હું તો થોડા સારું હા ખાશે ઈ બાઈક વાળા ભેગા થાય રાખે આ બાજુ બિલ્ડિંગ નું તોડકામ ચાલુ થયું ચેવડી મોટી બિલ્ડિંગ તોડી નાખેલા છે આ બધું હરેશલાલ છે ને બધું બકવાસ બતાવી માલું કાંઈ નહીં પત્ર હતા અને ખાલી તમને બનાવે લાઈક કોમેન્ટ ફોલો કરતા ના રહે અને મારી પાસે આઈડી ને ફોલો કરો અને 10 જણનો વિડિયો શેર શેર કરો કરો હરેશલાલ વ્લોગ માં બધું હાવ પૂરું આવે એમાં કોઈ ઇતિહાસ નહીં હોતો ઘરનો ઇતિહાસ હોય છે નિશાન બાબડા હાથ નહીં પકતન જોડું એટલે પણ તમે ક્યાં આવા જેવા અહીંયા ભાળવામાં આવે ક્યાં વ્લોગમાં હા વાળો એ આગળ જ આરેડી ના ભાઈ વાળો છે ભૂલી નહીં હા હોશિયાર ડ્રાઈવર તો કાંઈ ભૂલે એવા નથી તો ચલો હવે આપણે સીધા પહોંચી જાય પાર્કિંગમાં અહીંયા આપણી ગાડી પાર્ક કરીને પછી જવાનું છે અહીંયાથી ખરીદી કરવા માટે અને તડકો થઈ ગયો છે એટલે હું લાગેલું કે તડકાના ફરસે ચમચમ
હેરાન થઈ રહ્યા તે ખબર ના હેડ્યા હતા લગભગ 5-6 વાગતા ના નથી તો પહોંચ્યા નહીં અમદાવાદ 12 વાગી ગયા અમારા અરુણજી તો ચડે કેવા તાચી રહ્યા હતા એને પાછા હોબ બતાવવા છે તો મોટા ને થાય રહ્યા પાર્કિંગમાં કઈ ગાડી નહીં મેળવી અને દિલવાળા અહીંયા કે આવજો સીધું એટલે અહીંયા ગાડી પાર્ક કરવાની છે આપણે મફતમાં આપણે પાર્કિંગમાં પહોંચી જશે અહીંયા આપણે ગાડી પાર્ક કરવાની છે પણ જગ્યા મળતી એવું લાગતું નહીં ડ્રાઈવર ચારે માં ડાફેરા મારેલા છે રોજી ગાડી એ ગાડીઓ પડી છે તો આપણે ગાડી પાર્ક કરી નાખી છે અમારા શામુભાઈ છે દશરથભાઈ અરવિંદભાઈ અને અમારા ઘરથી હા તો અરવિંદભાઈ ની દશરથભાઈ એમની ખરીદી કરવા માટે થાય છે ને અમીન સોમની બધા અમારે સહેલી ફેશનની ખરીદી કરવા માટે થાય છે ચલો આવજો ટાટા ટાટા હા આવજો ખુલ્લું કે ઘાઘરા દેવું ખરીદ દો 10 વાગે એ આવજો ટાટા બાય બાય ચલો હવે આપણે નોખા આપણે સહેલી ફેશનની ખરીદી કરવા માટે જશે આપણે ગાડી અહીં પાર્ક કરી નાખી દે તડકે અને આવશે તો દીધો મારી બાપ જમા થશે ને શું કેવું ડ્રાઈવર આવશે એટલે ગાડી બેહાશે કઈ વાત જ છોડજો સામા ભાઈ કેટલા લાખની ખરીદી કરવાની છે આપણે 2 લાખની ખરીદી કરવાની લઈને આવ્યા 2 લાખ પૂરેપૂરા તો આપણે નીકળી જશે ખરીદીમાં ના અહીંથી રિક્ષા એમ લઈ લઈએ ગમે એ આપણે જવાનું છે અહીંયા માટે શામાંથી એક રિક્ષા કરી નાખો તમે શું ભાડું દેશો ચાર જણા નાખે 50 રૂપિયા ભાડું બે જા ફટાફટ રિક્ષામાં આપણે લો તો આપણે ઠકાણે પહોંચી ગયા ખરીદી કરવા માટે અને હવે સીધી ખરીદી કરવાની છે તો થાય તડહાડ મોરે મોરે મનુજી तो सीधा चलो હવે खरीदी કરીને મળીએ चलो सेठ जी हमको दिखा रहे कपड़े बढ़िया बढ़िया कलेक्शन है एक बार देखो आप देखो कलेक्शन कैसा है ये सब आने वाला है सहेली फैशन में फैन ની પસંદગી ચાલુ છે બધું एक नंबर ठंडा नहीं किया ठंडा से मतलब ठंडा नहीं तो આપણે કામ કે આ કોટન નો પેન્ટ બધું આના કના તે આટલું ભાઈ ઓર્ડર થઈ જાય તો આપણે કામ ખરીદી કમ્પ્લીટ થઈ જશે ને આ બધું બિલ બનેરું છે આપણા માટે સરસ મજાનું શું કહો ભાઈ મજા છે ને આમ તો આપણે અડધાથી વધારે ખરીદી થઈ જશે અને આ ભાઈઓ પૈસા કાઢેલા છે મારે બતાવજો પૈસા બતાવો છે લઈને આ બધા પૈસા અહીંયા લીધાવાના શું કેવું રોંગ નંબર લાગજો જ્યાં પણ તમને ખબર ના હોય ને ચામાંથી આમ તાકો આ બધા ખરીદી કરવા પૈસા લઈને આવ્યા તાકો આ બધે બધા ખાલા કરીને દાવાના છે તારી 1 રૂપિયો રાતો ઘરે નથી લીધાવાનો પાછો આપણે ખરીદી થઈ ગઈ છે 40% દેવી અને અમારા સોમવાથી હવે ટેન્શનમાં છે કે હજી કેટલી ખરીદી કરવાની હવે ભૂસા સાથે પાછા કારણ કે વાજી જ્યાં છે કેટલા વાગ્યા હતો આપણે શાંતિથી બેન તેવી થઈ ગઈ ને હજી ખાવા નહીં ગાતું ખરીદી મન આ તો મોટા બધા ઉતરીને કેવો જણ થઈ ગયા ખાવું છે કે નાસ્તો એમાં ચર્ચા ચાલુ છે બીજું ખાવા બસ 8 વાગે મળશે રેડી એટલે યાદ રાખજો 8 વાગે ઠેઠ ખાવા મળશે ચલો તો ખાવા ખાઈ ચલો હવે જમવા જઈને આવતા રહે પછી પાછળની ખરીદી પાછળથી કરશે કેમ કે હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદ દુકાનમાં આગ લાગી હતી એ જગ્યાએ તમને બતાવીશ અને એની સાથે સાથે બતાવીશ કે અમે કઈ જગ્યાએ જમ્યા હતા તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં અને તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો